મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે. હું છેલ્લા 22 વર્ષથી પણ વધારે સમયથી રાજકોટ ખાતે કાનના ગળાના સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું. તાજેતરમાં અમારા પાસે એક અનોખો કિસ્સો આવ્યો કે જેમાં 38 વર્ષીય મહિલા જે જમણી બાજુ નાકની અંદર દુર્ગંધ મારતું પ્રવાહી, નાક બંધ રહેવું, હેડેક, માથાનો દુખાવો, આ બધી સમસ્યાઓથી છેલ્લા 10-12 વર્ષથી પરેશાન હતા. અમારા પાસે નેઝલ એન્ડોસ્કોપી એટલે દૂરબીનથી નાકની તપાસ કરી ત્યારે અમને એવું સરપ્રાઇઝિંગલી જાણવા મળ્યું કે કંઈક વ્હાઇટ કલરનું સ્ટ્રક્ચર નાકમાં છે. અને સીટી સ્કેન કરાવતા એવું માલુમ પડ્યું, આપ જોઈ શકો છો સીટી સ્કેનમાં, કે આ ટૂથ લેક સ્ટ્રક્ચર સીટી સ્કેનમાં જોવા મળ્યું અને એ નાકનો પડદા અને ઇન્ફિરિયર ટ્રિબ્યુન એટલે નાકના સ્નાયુ સાથે ચોટેલું હતું. આપ જોઈ શકો છો ટૂથ લેક સ્ટ્રક્ચર છે સીટી સ્કેનની અંદર. અમે દર્દીને સમજાવ્યું કે એને ઓપરેશનની જરૂર છે. દૂરબીન વડે ઓપરેશન કરવામાં આવ્યું અને નાક વાટે દૂરબીનથી એ સ્ટ્રક્ચર આખું કાઢવામાં આવ્યું. તો એ ટૂથ ગ્રેન્યુલેશન ટિશ્યુ અને સિક્રેશન એકદમ દુર્ગંધ મારતું પ્રવાહી સાથે એકદમ ડેબ્રિસ સાથે ચોટેલું એક પથ્થર જેવું સ્ટ્રક્ચર બહાર નીકળ્યું, જેને રાઇનો લીફ કહેવાય છે. લાંબા સમયની શરદીને લીધે અને કફને લીધે એ સ્ટોન થઈ ગયો હતો અને એની અંદર દાંત સ્ટોનની અંદર ખૂપેલો હતો. બહુ જ અનોખો કિસ્સો છે. વર્લ્ડ વાઇડ માત્ર 50 જ કેસ અથવા એનાથી ઓછા કેસ લિટરેચરમાં નોંધાણા છે. અને ખાસ કરીને અને રાઇનો લીફ એટલે સ્ટોન ફોર્મેશન ઇનસાઇડ ધી નોઝ, નાકની અંદર પથ્થરનું બની જવું લાંબા સમયની શરદીને લીધે. અને ટૂથ જેને ઇક્ટોપિક ટૂથ કહેવાય છે. ઇક્ટોપિક એટલે જે જગ્યાએ દાંત હોવો જોઈએ એના કરતાં વિપરીત જગ્યાએ દાંતનું ફોર્મેશન થયું. કન્જીનાઇટલ પણ હોઈ શકે, જન્મજાત અને જીનેટિક ડેવલપમેન્ટલ એરર, આ બધા કારણોથી હોઈ શકે. એક્ઝેક્ટ કારણ જાણી શકાતું નથી. મેડિકલ ક્ષેત્રમાં પણ એક્ઝેક્ટ કારણ આનું જાણવા મળ્યું નથી. શરદીને અવગણવી ના જોઈએ અને જ્યારે લાંબા સમયની શરદી હોય તો નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ તાત્કાલિક સારવાર કરવી જોઈએ. ખૂબ જ અનોખો કિસ્સો, રેર કેસ, 38 યર્સ એજ ફિમેલની એક સાઈડ નાકની અંદર દાંત કુદરતી રીતે બનવો બહુ જ રેર કિસ્સો છે મેડિકલ ફિલ્ડનો. અને ઇક્ટોપિક ટૂથ વિથ રાઇનો લીફ ફોર્મેશન આને કહેવાય છે. થેન્ક યુ. તકલીફ હતી, નાકની તકલીફ હતી. ઘણી જગ્યાએ માથું દુખાવતું, ઘણી વખત અતિ માથામાં દુખાવો થતો. છેલ્લે ઠક્કર સાહેબ પાસે આવ્યા અમે. એમણે દૂરબીનથી જોયું, અંદર કંઈક વસ્તુ સ્ટોન જેવું વસ્તુ દેખાણી, જેથી તેનું ઓપરેશન કરવા માટેની સૂચન આપ્યું. એમને ઓપરેશન કરાયું. અત્યારે એમને ખૂબ જ રાહત છે. છેલ્લા 10 વર્ષથી અસહ્ય તકલીફ હતી માથાના દુખાવાની. માથામાં દુખાવાના કારણે અંદર ઘણીવાર મૂંઝાણો થતો, ઓક્સિજનનો અભાવ રહેતો મગજમાં. અત્યારે ઓપરેશન દરમિયાન સારી એવી રાહત આવી ગઈ છે. ડૉક્ટર સાહેબનો, ઠક્કર સાહેબનો ખૂબ ખૂબ આભાર.